વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે જાગી ગયા, હજી નાસ્તો કરવાનો બાકી છે, કારણ કે સેવા પોસવા બેઠી હતી એટલે થોડીક વાર લાગે. હવે નાસ્તો આપણે કરી લેવી. દેવાંશભાઈ નાહી ધોઈને તૈયાર કરી નાખ્યા છે અને ઉપર રમે છે. હવે મિશ્રીને છે ને મામાના ઘરેથી કાલ સાંજે જ આવી ગઈ હતી, એટલે મિશ્રી બેનને રેડી કરવાના છે સ્કૂલે જવા માટે. અને ચાલો આપણે બાને મળવી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે? આજ કઈ થતું ને? અરે વાહ, ભાખરી ખાવીશ બા, બહુ ભૂખ લાગી છે. હાઈ લે જાઓ, પછી કામ મળો કરવા 12 વાગે જવાનું છે. ક્યાં જવાનું છે? પાર્લર. ઓર્ડરમાં જવાનું છે? 12 વાગે ને આપણે ઓર્ડરમાં જવાનું છે. આને નવરાય જોવરાઈને ક્યાં કરી દે. મિશ્રીને હા, ચોટલા લઈ દે. હાલો, મિશ્રીને આપણે નાહી ધોઈને તૈયાર કરી નાખવી. છોટલા બોટલા લઈ દેવી. હા, હાલો મિશ્રીબેન નાઈ નહીં કરવા. જો અમારી ચેનલમાં જે નવા હોય ને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં હો. આપણે ધાબે આવી ગયા છે, હું અને મમ્મી કાસરી સુકવવા માટે. તો આપણે કાસરી સૂકવી દેવી. જો કાસરી મમ્મી સૂકવે છે. જો કાચા ટમેટાની કાસરી બનાવી છે. જો કે તડકો આવી ગયો, દાદી હુકાઈ આવી એટલે ગાય કા હુકાઈ જાય. સીધી એટલે કરવાની છે. આ સીધી કરીએ તો જલ્દી આપણે સીધી કરાવવા મળી હવે. હા. પછી આ છે ને ખટુંગરી હોય ને એટલે દાળ ભાત હારે ખાવાની બહુ મજા આવે. કાચા ટમેટાની કાસરી. ખાટી મોટી થાય હા, ખટુંગરી થાય મસ્તી. મમ્મી હવે એટલી તો ઓલી હાલે હો, હા. આમ ઊંધી. આ નાની નાની સીધ ન કરવા બેવાની કઈ. આ ઈ મોટી જ કરવાની, મોટી જલ્દી હુકાતા વાર લાગે. મોટા ટમેટા થાય નાની હુકાઈ જાય. આ જો ભાઈ જાગીને નાની તૈયાર થઈને મમ્મી નો દેશી જુગાડ છે. જો ભાખડી પર ડિઝાઇન પડી જાય, ફાટ કરી દે. હવે એની ભાખરી બનાવી નાખું, શાક બનાવી નાખું ફટાફટી. બનાવી નાખો હાલો. અહીંયા જો મિશ્રી હાટું શાક બન્યું લાગે. મિશ્રી હાટું બનાવ્યું છે. હા, મિશ્રીની ટિફિનમાં લઈ જાવ એટલું થયું શાક, અને પછી બધા હાટું બની જાય. ખાય જરી ગમતું. લોહી પીવે. કાચા તલ ટમેટાનું કરવાનું હતું તો એ કે મારે બટેકાનું લઈ જવું છે, એટલે બટેકાનું ગયું. પછી તલ ટમેટાનું શાક કરવાનું હતું. કાંઈ મિશ્રી કાચા ટમેટા અને તલનું શાક બહુ મસ્ત લાગે. કાસા તલનું ને ટમેટાનું. કાચા ટમેટા અને તલ. કાસા ટમેટા ને તલનું. તલ ટમેટાનું શાક બહુ મસ્ત લાગે. ક્યાં જવું છે? દેવાંશ એમ કે છે હાલો ફૂલ છે. હાલો મેકી જો, એ મેકી જો. એ તારા લગ્નમાં શણગારવાનું છે. હાલો હવે ક્યાં જવું છે? જો બપોરનું જમી કાઢીને આપણે નવરા થઈ ગયા છીએ ને આપણે હવે જવાનું છે પાર્લરે. ઓર્ડર છે ને 15 જણા છે, એટલે આપણે તૈયાર કરવા માટે જવાનું છે. ને પિંકુ જો તૈયાર થઈને બહાર ઊભી રહી ગઈ છે, અને હું જો જાઉં છું હવે એની હારે પાર્લર રેડી કરવા માટે. ચાલો, દેવાંશભાઈને ઘરે મૂકીને જવાના છે, એટલે તો આપણે પાર્લરે રેડી કરવા માટે જવાનું છે કૃષ્ણા કાકીના ઘરે. તો આપણે ભૂલી ગયા છે એને. પિંકુ ગાડી ચલાવે છે, હું પાછળ બેસી ગઈ છું. ભટકાડ દે પિંકુ. પછી કે લગન જ મારા તૈયાર. તો આપણે તૈયાર કરવા માટે આવી ગયા છે, અને અહીંયા જો બધું મશીનરી બધું તૈયાર થઈ ગયું છે. સ્પ્રે નામ જો બ્રશ ને એક અહીંયા મેકઅપનું બધું તૈયાર થઈ ગયું છે. અહીંયા મેકઅપનું બધું, અહીંયા સ્પ્રે, અહીંયા પાર્લર. કારણ કે 15 કેટલાક જણા છે પિંકુ? 15 જણા છે. 4, 4.5, 5 થાય ને આપણે રેડી બધાને કરી નાખવાના છે ને. ભૂકો કાઢું પછી જવાનું સાંજે લગ્નમાં, એટલે છે ને ઉતાવળ થોડી રાખવાની છો. હા, કાંઈ નહીં, સારું. ચાલો, હમણાં આવે છે એની રાહ જોઈ છે. હમણાં આવે એટલે આપણે રેડી મળવી કરવા. 4 જણા આપણે થઈ ગયા છે તૈયાર કરવા માટે. કસ જો મેં કરી નાખ્યા સાવડા. મને આવડે શોપિંગ હેરસ્ટાઈલ લેતા. કા ખાલી પિન પર એક નથી ફાવતું ને. આંટી જો હેરસ્ટાઈલ લઈ છે. આંટી હરખી ચોટલો ગુથે. તમારે ચોટલો બતાવો ને. સરસ. અહીંયા જો સોટલો સ્ટાર્ટ શરૂ છે.
આ જો બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આજે કેટલા જણા હતા કહું 16 જણા હતા તૈયાર કરવામાં એટલે આજ તો મને પણ અહીંયા બોલાવી હતી એટલે હું પણ આવી ગઈ હતી ને આ જો બધા તૈયાર થઈ ગયા છે કારણ કે બધા તૈયાર થઈ થઈને વહી ગયા છે અને આ દીદી જો બેઠ્યું છે બહુ મસ્ત લાગો છો હો હજી અહીં મેકઅપ શરૂ છે હે કૃષ્ણા બેન કિરણ બેન આજ તો મેં તૈયાર કરાવવા લાગ્યા હો તઈ પાર્લર માં આવી ગયા છે હવે ઈશાબેન આવી ગયા ને પણ તમે હરખા એને સપોર્ટ કરો એટલે એને પાર્લર નું કરવું ન પડે સરખા સપોર્ટ કરજો એમ કહે છે ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને ઈશાની પિંકુલ જે છે ને મોડું થઈ ગયું છે જાનમાં જવાનું હતું ને જગ્યાએ માંડવે જાન પોગી ગઈ છે એવો ફોન આવી ગયો છે એની વખત આપણે મોડું થઈ ગયું છે પાર્લરે ગયા જવાનું તો જાનમાં પાર્લરે ગયા હતા પણ એને વેલો ન આવ્યો કોઈ ને મિશ્રીને તો મમ્મીએ તૈયાર કરી દીધી આ મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણે જો મસ્ત મજાના અત્યારે રેડી થઈ ગયા છે ને પાર્લરે થઈને ફટાફટ આપણે રેડી મળ્યા થવા જો હું રેડી થઈ ગઈ છું ને હવે આપણે લગ્નમાં જવાનું છે ને બહુ લેટ થઈ ગયું છે નથી મારી ઉપર રાડે થયા છે બધા રેડી થઈ ગયા છે હવે બધા એટલે બધા અને આમ ત્યાંથી બેઠા બેઠા જોવે છે આમ જો બોર ખાવા બધાને બોલાવે છે તમે ખાઈ લો બોર જો અહીંયા છે ને બધું સૂપ પીવા માટે બેસી ગયું છે પારસ લિમિટ કહો જય શ્રી કૃષ્ણ વંદુ દીદી જય શ્રી કૃષ્ણ એ બેન મોની જય શ્રી કૃષ્ણ ચાલો સૂપ પીવા આ નણંદ બાદ બહુ હોય લાવ બાપા ચાલો બધા જો જમણવારમાં બેસી ગયા છે જમવા માટે આપણે જો જમવાની ડીશ લઈ લીધી છે જમવા પણ બેસી ગયા છીએ હા જો કાકાની શું હે હા જા બધી માર ફયું છે હો આ ફયું જો બધા જમી લીધું છે તમે હે ચાલો હવે તો બાકી છે જમવાનું બહુ મસ્ત હે મેં તો પણ જમી લીધું થોડુંક જ જમવાનું હતું એટલે જમી લીધું છે આપણે હે ફલાફલ ખાધા ચાલો તમે બધા જમી જાઓ પાછા મળીશું આપણે બહુ મસ્ત છે હાવ ખોટી છે 3 વખત એક ડીશમાં લેવા ગઈ છે તોય કે મારી શરીર કમ્પ્લીટ કરી જય શ્રી કૃષ્ણ ચા પીવા જાય એના આ કેમેરાની વાગત છે છોડી વાત ઉડી ની હવે વાત તમે બે બેન છો ચા પીવા લઈને આવજો પણ આ હાલ તાર વિડિયો ઉતારો આ છોકરી હાટુ કામ મુરત હોય તો હા એ લઈ છોકરી આ છોકરી આટોડે મુરત્યો ગોતવાનો છે હોય ને તો મને કો કહેજો અને પારસર હાવ ખોટું બોલે છે હાય ખોટું 3 વખત તમે 2 વખત લેવા ગયા હતા એ હું 2 વાર ગઈ જ નથી ઊભી જ થઈ નથી ઊભી થયો ને તો આરામ બરોબર છે
ચાલુ છે અહીંયા ફોટા ક્યાં હારા આવે ને જોવે છે હરખાય હો દાંત તો કાઢવી આપણે મેરેજમાં આવી ગયા હતા અને મેરેજમાં આપણે જો જમી લીધું અને હવે આપણે જવાનું છે ઘરે અહીંથી આવું જોઈશે. અને આ લાઇટિંગ બહુ વહરી છે બાવા પધારો આ હરેક પદુડાને એટલો ફોટો પાડવાનો શોખ છે ને પણ ક્યાં એને જવું હોય છે ફોટા પાડીને ના ભાઈ મારો છોકરો પાછળ આમ જોવું હોય તો આપણે જો ઘરે આવી ગયા છે લગ્નમાંથી અને સર ખાધું થોડુંક ને આ પેટમાં કઈ હક ન થાય ને એવું થઈ જાય છે અને બા જો જ્યુસ તો એ ઘૂંટડો જ પીધો મિશ્રીનામાંથી ન પીધું એ બા જો બા હમણાં જોજો બા કેવું લાગ્યું મમ્મી લગ્નમાં બા જો હરકા થઈ ગયા બા હરકા થઈ ગયા લગ્નમાં ગયા હતા ને બા છે ને વરઘોડામાં આવે તો આમ જો વરઘોડામાં જાય બા લીવરો આપણે બા બોલવી ને ગયા તો ક્યાં ના ક્યાં પોગી જાય તમે ડિસ્કો કરવા જાય બહુ જાય હો કે હું તો ખાલી બોલાવા ગઈ ત્યાં તો ક્યાં ના ક્યાં પોગી ગયા બા બાઈ એવું ફારસ કરી નાખ્યા હતા અને દેવાંશભાઈ નકરી પાણી બોટલ ઓલી કરી છે બા જો છે ને ગઢાગઢ પણ છે ને બાને લગ્નમાં જવાનો બહુ હરખ થાય શું કેવું બા બહુ હો એ હો બા હમણાં સારું છે લગન આવ્યા હતા ને ત્યારનું બાને હાવ સારું થઈ ગયું છે એ સારું જ લઈએ નકર આપણે વિડીયો શરૂ કરી અને આ તો આ દુખ્યું હોય માસ તો કઈ દુખે છે કઈ નક્કી જ નહીં હું દુખતું હોય નહીં કાબા કાંઈ નહીં સારું હાલો બા કપડાં કાઢી નાખ્યા કાઢો ઉપડો આપણને જો બહુ એટલે બહુ ઉજરા આવે છે ને કાંસાનું છે ને કાંસાનું કંઈક બનાવવાનું છે હવે હું બનાવું જો કે કાંસો છે કે છે કાંસાથી ઉથળે વહી જાય એવું કહે છે આમાંથી હરી જતો ને પછી આવી રીતે પકડવું પડ્યું આ નાના છોકરા જેવું બનાવે અત્યારે એવું લાગે છે કાંસો આ બાળીને પછી પીવાનો છે ઉધર બહુ થઈ ગઈ છે મજા પકડી ગઈ છે એટલે જો બોલી ગયો કાંસો પોતરી જ છે કાંસર અંદરનું મીંજ બળી ગયું છે કાંસર અંદરનું મીંજ બળી ગયું હવે આ પીવાનું છે કડવું બહુ હોય ને બહુ કાંઈ થોડું ચૂરા જેવું